હેલો ગાઈસ, જય શ્રી રામ, જય માતાજી. તો અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. સવારના 10:07 અને 6 વાગે ઉઠી હતી અને ચા બનાવી દીધો અને એ લોટ બધીને મેલ્યો છે. તો પેલા ત્યાં નવાનું ઉઠાડી ગયો હવે ચા ઠંડુ થઈ ગયું. તો ગાઈસ ચા પાતો ઉઠી ગયા અને લેના ચા પી બતાવી બનાવી છે મસ્ત ગરમ ગરમ રોટલી ચા. સાપા જય શ્રી રામ किसूंगी वैलो ऊँगे हो तो इमना वो उठाड़िए बेला में चा पी ली हेडो तो के ब्रश कहीं चा पी किसा जय श्री राम અને કિસ્સા પહન તે સીલિંગનું કામ ચાલુ કર્યું હતું તે ટીવીનો ફાયર નીકળી ગયો હતો તે ટીવી ચાલુ કર્યું હતું. આ ભાઈ અમારું ઊંઘી આવી હજી તો પાણી આવી છે તે ઘરમાં પાણી ભર્યું અડધું ભરવાનું છે નાખવાનું છે ચાલુ કરી પછી નાખીએ છીએ. જાગો ઉઠી ગયો બ્રશ કરીને હવે ચા પીવા બેઠો. ભલે જય શ્રી રામ સાપા દિયાબત્તી કરી ભલે ટીવી જોવો છો તને ચા પી લે બેટા હેડો. સાપા તો હેડ્યા ગોગા ફાર્મ પર નહીં ધોઈને દિયાબત્તી કરી જયગા જમણીમાં સવાર થયા અને મારી મમ્મી કપડાં ધોવો હજી કપડાં પાડવામાં પડ્યા ધોશે અને એમ કરી કચરો વાળું પછી પોતું કરું અને ભાઈલું તો નહીં અને બાર રમવા બેઠ. તો ગાઈસ 9:10 થઈ ગયા અને બધું નહીં લીધું અને એ મેલ્યા છે મગનું શાક બનાવવાનું શાક તો એ શાક હાલ આવ્યા ટીવી જોવો હ પહેલું બાર રમસ રસમ બસમ ખોલી હવે ગાઈસ 10:30 થઈ ગયા છે અને ઓય અમારે તો મગ મસ્ત ચડી ગયા હ અને ઓય મેં કહેતા ભાતે થઈ ગયા હ ઓય બધો લોટ અને લસણ અને ડુંગળીને કમ્પ્લીટ કરી દીધું છે અને સાપા ખાઈશું મગ વાફેલા. લાવજો એક ચમચી મૂકો ગરમ લાવે ગયું પાણી જોવો હ ક્રિશા રમા હ અને લોટને બધી ત્યાં સુધી ક્રિશાએ મારો કપડો ધોઈ દીધો ને તો કરે કપડો તો થોડી વાર રહીએ ને પછી શાક વગાડીએ તો લોકો શાક પણ જવાનું છે ગાડી ભરવા. જયગા જમડીમાં અને આમાં તો ખાવાનું તૈયાર થઈ ગયું છે. પેલું રોટલી બદલાય મગનું શાક બનાવ્યું છે ભાત બનાવ્યા છે અને રોટલી એના કિસ્સાય છે નાટક કર્યો ડીંગલી તાણો તો હેડા ગાઈ તમે ખાઈ લે કિસ્સા પર ગાડી ભરા ગયા કદાચ છેલ્લે મોડા આવશે એટલે ખાઈ લેશે. તો બેસી જાઓ વાસણ તો હેડા ઘડીક પણ આરામ કરી લઈએ. પહેલો બધા છોકરા જોડે ક્રિકેટ રમો હ બાર હાલાયા અને અહીં ખાવા બેઠાઈ શાક રોટી ખાવા ના પડો આપની પણ બરબાદ કરેલા તો ખાઈ આ પેલો તો હું તો દહીં કાર્ટૂન જોજો કરો કિસ્સા બકા ઊંઘી જાઓ હું લેવો ઉઠ્યો બંધ થતી તો ગાઈસ 4 આવી જશું અને અમે ચા બનાવ્યો અને ચા પીવા બેસી છીએ હું ભૈલો અને કિસ્સાને થોડા ગાઈસ આપી લઈએ અમે તો ગાઈસ 5:30 થઈ ગયા અને અહીં કણ હું સમારું છું ભીંડા અડધા સમાર્યા અડધા લુખ્યા અને અડધા સમાર્યા. થોડી વાર 6:15 થઈ એટલે બેસી
હેડો ઈંડા સમારું બીજી સા ઓય પૂરીનો લોટ બાંધીને મેલ્યો સા અને હિસાબ પર લાવ્યા હતા હમણાં શ્રીખંડ તો શ્રીખંડનો પૂરીનો હતો પ્રોગ્રામ સા એટલે પહોંચ્યું છું ઈસાએ પકોડી ખાધી હતી આટલા ખોટું કરો હેડો ગાઈસ હવે પૂરી બનાવી દઈએ તાન થઈ ગયા અને હવે પૂરી કમ્પ્લીટ વાણી મેકી હતી ને તળવાનું ચાલુ હો તો હેડો ગાઈસ પૂરી તળી લઈએ પહેલાં તો ગાઈસ ગુવાર થઈ ગયા છે અને અમે બેસીએ છીએ ખાવા ક્રિશા બૈલો કિસાપન હું તો શ્રીખંડ રસ પૂરી અને આપણને તો શ્રીખંડ પૂરી ભાવે પણ ઓછું ભાવે એટલે આપણા માટે ખીચડી અને ચટણી તેડો ગાઈસ ખાઈ લઈએ તો ગાઈસ તમે ખાવાનું ખાઈ લીધું હવે હું કરું છું કચરા પોતું અને ક્રિશા ઘસાવી છે વાસણ આજ તો વાસણ વધારે નથી તેડો કચરો વાળી પોતું કરી દઉં પહેલું ફોન જોશે સાપા બે હે ગાઈસ મેં વાસણ ધોયા ને મમ્મીએ કર્યું કચરા પોતું ખાટલા ગુજરા કરો તો અડા જય શ્રી રામ કહી દઈએ મમ્મી જય શ્રી રામ જય શ્રી રામ જય માતાજી પપ્પા જય શ્રી રામ તો ગાઈસ તમને બધાને જય શ્રી રામ તો અમારા વિડીયો પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો